આવતું નથી, તેનાથી ઘણું અધિક છે અને એટલે મા શક્તિની ઉપાસના માટે 9 દિવસનો મહિમા છે। ત્યારે 9 દિવસ ધર્મલોકમાં અમે આપને મા શક્તિ ધામોના દર્શન કરાવી રહ્યા છે। ત્યારે આજે પણ દર્શન કરીશું માતાના ધામના અને જાણીશું માતાજીનો મહિમા ધર્મલોકમાં। શહેરા તાલુકાના તરસંગ ગામે કુદરતી સૌંદર્ય અને પથ્થરોથી સિંચાયેલા ડુંગર પર વર્ષો પુરાણું ગુજરાતનું એકમાત્ર અર્ધનારીશ્વરની પ્રતિમા ધરાવતું મહેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં નર નારીના સ્વરૂપે શિવ અને શક્તિ એક જ દેહમાં હાજર હોવાથી ભક્તોને સાક્ષાત શિવ અને શક્તિના અહીં દર્શન થાય છે, જેથી આ મંદિરના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પહોંચી જાય છે મા મહેશ્વરીના ધામમાં। શહેરા તાલુકાના તરસંગ ગામે પથ્થરોથી સિંચાયેલા ડુંગરો પર વર્ષો પુરાણું ગુજરાતનું એકમાત્ર અર્ધનારીશ્વરની પ્રતિમા ધરાવતું મહેશ્વરી માતાનું મંદિર આવેલું છે। આમ તો ગુજરાતમાં ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે અને તેમાંય કેટલાય વર્ષો પુરાણા મંદિરો પણ છે, પરંતુ આ મંદિર ગુજરાતમાં એક એવું મંદિર છે જે અર્ધનારીશ્વરની પ્રતિમા ધરાવતું મહેશ્વરી માતાનું મંદિર છે। પંચમહાલ જિલ્લાના શહેરાથી અંદાજિત 20 કિલોમીટર દૂર શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલું નાનકડું તરસંગ ગામ, જે અગાઉના સમયે હિડંબા વન તરીકે પણ ઓળખાતું, જ્યાં કુદરતી સૌંદર્ય અને લીલીછમ વનરાજી વચ્ચે મોટા મોટા પથ્થરોથી વચ્ચે આવેલું છે। અહીં કાળા પથ્થરમાંથી બનાવેલી શિવશક્તિની અર્ધનારીશ્વરની પ્રતિમા પૌરાણિક પ્રતિમા છે। આ પ્રતિમા આશરે 800 થી 1200 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે। આ મૂર્તિની સ્થાપના નથી કરાઈ, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે। ભગવાન શિવ અને પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપની અહીં મહેશ્વરી માતા તરીકે ઉપાસના થાય છે। આ મંદિરે નર નારીના સ્વરૂપે શિવ અને શક્તિ એક જ દેહમાં હાજર હોવાથી ભક્તોને સાક્ષાત શિવ શક્તિના દર્શન થાય છે। આ મંદિર આપણા ગુજરાત રાજ્ય પંચમહાલ જિલ્લો શહેરા તાલુકાથી 20 કિલોમીટર દૂર કુદરતી આ તરસંગ ગામ કુદરતી આ મંદિર બનેલું છે। ઘણા વર્ષો પુરાણું છે। હવે એવું કહેવાય આ મૂર્તિની કોઈ પ્રતિષ્ઠા કરેલ નથી, આપોઆપ જ પ્રગટ થયેલા છે। અને આ મહેશ્વરી આમ તો અર્ધનારેશ્વરી ગણાય, શિવ શક્તિ ગણાય અને શિવલિંગ બી છે, આજુબાજુ શિવના ગણો બી છે। જે માનવો અહીંયા આવે એ જે કંઈક મનમાં બાધાઓ રાખે અંતરથી મનથી, તો એ બાધા પરિપૂર્ણ થાય છે। અહીંયા જન્માષ્ટમી પર મેળો ભરાય છે। હાલ આ મંદિરની નીચે ભોયરું બી છે। ભોયરું એવું કહેવાય કે અહીંયાથી રેણા જવાય, રેણાથી પાવાગઢ જવાય, અને હાલના સંજોગોને આધીન આ ભોયરું બંધ કરવામાં આવેલું છે। અહીંયા ફાગણ સુદ પૂનમ દિવસ વટલીટી ઉપર જે છે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે। મહેશ્વરી માતાનું અડધું શિવ અને પાર્વતીનું સ્વરૂપ આવેલું છે અને એની આજુબાજુમાં જોવાલાયક સ્થળોમાં જોઈએ તો ચાંદો સૂરજ, બે બાપની બારી, ભીમનું ગાદલું એટલે પાંડવ વખતનું કહેવામાં આવે છે પૌરાણિક વસ્તુ। અને એની ડુંગરની તળેટીમાં રાજા મહારાજાઓ વખતનો એક વિશાળ કોટ આવેલો છે, મતલબ કે ત્યાં આગળ રાજા રજવાડું હશે જે તે સમયે, અને એની અંદર લગભગ 5 શિવલિંગ શંકર ભગવાનના મંદિર આવેલા છે, પણ જે અત્યારે ખંડિત હાલતમાં છે, અને જે કોટ બનાવેલો છે એ બી થોડો ખંડિત થઈ ગયેલો છે। પણ આ વસ્તુ છે એક પૌરાણિક વસ્તુઓ છે અને આ જે ડુંગર છે એ આદિમાનવ વખતનો કહેવામાં આવે છે। જેથી ભક્તો એક જ મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાના કાર્યો સિદ્ધ કરવાની પ્રાર્થના કરે છે। સાથે સાથે અહીં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થતી હોવાનું કહેવાય છે। ખાસ કરીને દર વર્ષે અહીંયા જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં આજુબાજુના ગામોમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મા મહેશ્વરીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે। તો હોળીના તહેવાર પર ડુંગરની તળેટી પર ગામ લોકો દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે। ગામ લોકોનું કહેવું છે કે અહીં ડુંગરની નીચે એક ભોયરું પણ આવેલું છે, જ્યાંથી નજીકના રેણા ગામ થઈ પાવાગઢ સુધી જવાતું હતું, પરંતુ તે ભોયરું હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। આ મંદિર ડુંગર ઉપર આવેલું હોવાથી વર્ષો પહેલા સ્થાનિક લોકોને ભક્તો મોટા મોટા પથ્થરોને ઓળંગીને મંદિરે જતા હતા,
પરંતુ થોડા વર્ષો પહેલા જ સ્થાનિક લોકોએ પોતે ફાળો એકત્રિત કરી મંદિર તરફ જવાના માર્ગે પગથિયા બંધાવડાવ્યા. અર્ધનારીશ્વર સ્વરૂપની પ્રતિમાએ તો સમગ્ર દેશમાં ઠેર ઠેર છે, પરંતુ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર જ્યાં શિવશક્તિના સંમલિત સ્વરૂપની અર્ધનારીશ્વરની પ્રતિમાની નિયમિત ઉપાસના થાય છે અને તેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. તરસંગ ગામમાં અર્ધનારી તરીકે માં મહેશ્વરી માનું મંદિર આવેલું છે. ત્યાં હું રોજ દર્શન કરવા જાઉં છું અને માને મહેશ્વરી માને પ્રાર્થના કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. અને ત્યાં આજુબાજુના ગામના ભક્તો બી આવે છે અને બધાને મનોકામના પૂરી થાય છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા કૌરવો પાંડવોનું યુદ્ધ થયું તે સમયે પાંડવોએ પથ્થરોથી સિંચાયેલા ડુંગરોની ગુફામાં વસવાટ કર્યો હતો. આ ડુંગરની ચારે તરફ હરિયાળી અને આંખ, મન અને હૃદયને શાંતિ આપે તેવા સ્થળે આદિમાનવ દ્વારા બનાવવામાં આવેલા શૈલચિત્રો પણ પ્રસિદ્ધ છે. અહીં મહેશ્વરી માતાના મંદિરની સાથે સાથે કુદરતી રીતે સિંચાયેલા પથ્થરોમાં સ્થાનિક ભાષામાં કહીએ તો ભીમનું ગાદલું, બે બાપની બારી, વેજબાઈ માતાનું મંદિર, ચાંદો સૂરજ લિપિ, શેષનાગનો વાસ તેમજ ઢોલિયો પથ્થર જેવા સ્થળો પણ આવેલા છે, જેથી મંદિરે દર્શન કરવા આવતા ભક્તો મહેશ્વરી માતાના દર્શન કરીને આ સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે. મહેશ્વરી માતાનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે મહેશ્વરી માતાના રૂપમાં ભક્તોને શિવ અને પાર્વતી બંનેના દર્શન થઈ જાય છે. ઇકબાલ શેખ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો આગળ જાણીશું